નમસ્કાર મિત્રો, વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં તમે ટાઇટલમાં જોયું તેમ આજે આપણે જ્ઞાન સહાયકનો જે બીજો તબક્કો જે છે પ્રાથમિકનો બહાર પાડી દેવામાં આવ્યો છે એના વિશે માહિતી મેળવવાના છે। તેમજ જે કટ ઓફ જે છે વિષયવાર કેટલું રહી શકે છે, દરેક માધ્યમની અંદર જે શાળાઓ જે છે ગુજરાતી માધ્યમની અંદર દરેક વિષયની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે અને જે છે એ કુલ કેટલી જગ્યાઓ 1 થી 8માં ખાલી છે એના વિશે પણ માહિતી મેળવવાના છે। અને એટલું જ નહીં, કેટલું કટ ઓફ રહી શકે છે એના વિશે પણ માહિતી મેળવવાની છે અને કયા ઉમેદવારો જે છે આની અંદરથી તો ફોર્મ ભરી શકે છે અને કોને જે છે આજે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એની અંદર એમનું નામ નથી એના વિશે પણ આપણે માહિતી મેળવવાના છે। જો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં હું જણાવી દઉં કે ઘણા મિત્રો જે છે ચેનલ પર વિડીયો તો જોતા હોય છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, તો હું એવા મિત્રોને પણ રિક્વેસ્ટ કરું છું કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી મને મોટિવેટ કરી શકો છો, જેથી હું આવી રીતે નવા વિડીયો બનાવીને તમારા સુધી માહિતી પહોંચાડતો રહીશ। તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, તમે અહીં ડિસ્પ્લે પર જોઈ શકો છો આજે જ્ઞાન સહાયક પ્રાથમિકનો બીજો તબક્કો જે છે એ માધ્યમવાર વિષયની ખાલી જગ્યાની વિગત અહીં જોઈ શકીએ છીએ, બરાબર ને। અહીં સિરિયલ નંબર આપવામાં આવ્યો છે। આજે જે છે ધોરણ 6 થી 8નું ગુજરાતી માધ્યમનું વિષય જે છે ગુજરાતી વિષય માટે જે છે મીન્સ કે ગુજરાતી માધ્યમ માટે છે, બરાબર, ધોરણ 6 થી 8નું। તો આપણે અહીં સિરિયલ નંબરની અંદર જોઈ શકીએ, સિરિયલ નંબર 1 થી લઈને અહીંયા નીચે ક્રમશઃ આગળ જાય છે, બરાબર। અહીં માધ્યમની વાત કરીએ ગુજરાતીમાં, તો વિષયની વાત કરીએ તો અહીં જોઈ શકો છો ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષા જે છે એની જે કુલ ખાલી જગ્યાઓ શાળાવાર આપવામાં આવી છે અને કુલ જગ્યાઓ અહીંયા જમણી સાઈડે આપવામાં આવી છે, બરાબર ને। જો મિત્રો, આપણે નીચે સ્ક્રોલ કરતા જઈએ તો છેલ્લે જેમ જેમ આપણે નીચે સ્ક્રોલ કરતા જઈશું તેવી રીતે આપણને જોવા મળશે કે ઘણી બધી જે જગ્યાઓ જે છે એ ઘણી બધી જગ્યાઓની અંદર છે તો ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે શાળાઓની અંદર। હવે જેમ જેમ આપણે નીચે સ્ક્રોલ કરીશું તેમ આપણને અહીં જોવા મળશે કે અહીં કુલ ભરેલી જે જગ્યાઓ જે છે આઈ મીન ખાલી જગ્યાઓ જે છે એ 6 થી 8માં કેટલી છે। તો જુઓ મિત્રો, વિષયવાર અહીં જે ખાલી જગ્યાઓની વિગત જે છે આપવામાં આવી છે, બરાબર ને। હવે વાત કરીએ આપણે ગણિત વિજ્ઞાનની, બરાબર। તો ગણિત વિજ્ઞાનની અંદર ટોટલ ખાલી જે જગ્યાઓ છે ટોટલ જુઓ 3009 જેટલી શાળાઓની અંદર ગણિત વિજ્ઞાનની અંદર ખાલી જગ્યાઓ કેટલી છે મેથ્સ સાયન્સમાં 815। એ જ રીતે એસએસની વાત કરીએ સોશિયલ સાયન્સની, તો સોશિયલ સાયન્સમાં કેટલી 497 જેટલી જગ્યાઓ ખાલી છે અને ભાષાની વાત કરીએ તો ભાષામાં 837 જેટલી જગ્યાઓ ખાલી છે અને કુલ જો જગ્યાની વાત કરીએ ટોટલ શાળાઓની અંદર ત્રણેય વિષયની અંદર તો 2149 જેટલી જગ્યાઓ ખાલી છે। મિત્રો, જો આ જે પીડીએફ જે છે જ્ઞાન સહાયકની વેબસાઇટ પર મૂકવામાં આવી છે એની અંદર ઘણી મિસ્ટેક છે, બરાબર ને। જે મિસ્ટેક કઈ છે હું તમને અહીંયા જણાવી દઉં છું, બરાબર। અહીં જોઈ શકો છો મિત્રો, ગણિતની અંદર જગ્યા ખાલી નથી, એસએસમાં જગ્યા ખાલી નથી અને જે છે ભાષાની અંદર કોઈ જગ્યા ખાલી નથી, તો છતાં અહીં કુલ જગ્યાઓની અંદર બતાવવામાં આવી છે એક જગ્યા ખાલી છે, બરાબર। એ જ નહીં, બીજી જગ્યા પણ આપણે જોઈ શકીએ, અહીંયા આ બે જગ્યા બતાવી છે કુલ ખાલી જગ્યા, અહીંયા કોઈ પણ પ્રકારની ખાલી જગ્યા નથી। એવી રીતે જો આ જે મિસ્ટેકવાળી પીડીએફ જે છે એની અંદર કુલ જગ્યાઓનો સરવાળો કરવામાં આવે તો એ કુલ સરવાળો જે છે કેટલો થતો હતો મિત્રો, તો એ કુલ સરવાળો છે 3981 જેટલો થતો હતો, બરાબર ને। તો એ ખોટો છે, એટલે જે સાચી વિગત જે છે એ 2149 જેટલી જગ્યાઓ ત્રણેય વિષયની અંદર ખાલી છે એ તમને હું જણાવી દઈશું, બરાબર। હવે વાત કરીએ આપણે જે ગુજરાતી માધ્યમની અંદર ધોરણ 1 થી 5ની અંદર જે શાળાઓ છે એની અંદર કુલ કેટલી જગ્યાઓ ખાલી છે, બરાબર ને। હવે આપણે એ જ રીતે નીચે સ્ક્રોલ કરતા જ જઈએ તો આપણે અહીં જોઈ શકીએ છીએ ઘણી બધી જગ્યાઓ ખાલી છે વિષયવાર। એ જ રીતે આપણે આગળ જેમ જેમ જઈએ તો આપણને અહીંયા જોવા મળશે કે ધોરણ 1 થી 5ની અંદર કુલ કેટલી જગ્યાઓ ખાલી છે, બરાબર। તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો આ ધોરણ 1 થી 5ની અંદર કુલ કેટલી 1458 જેટલી શાળાઓની અંદર 1820 જેટલી જગ્યાઓ ખાલી છે, બરાબર ને, 1 થી 5માં। હવે મિત્રો, આપણે આગળ જોઈએ। હવે તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો, અહીં સ્ક્રીન પર આપવામાં આવી છે મેરિટ લિસ્ટ, બરાબર ને। આજે તમારી સામે જે મેરિટ લિસ્ટ જે છે બીજા તબક્કાની એ પ્રોવિઝનલ મેરિટ યાદી જે છે એ ગણિત વિજ્ઞાન વિષયની છે, બરાબર ને। તમે આ મેરિટ નંબર જોઈ શકો છો, અહીંયા પર્સન્ટાઇલ જોઈ શકો છો, બરાબર। અને નીચે જેમ ક્રમશઃ જઈએ છીએ તેમ તેમ જે તો પર્સન્ટાઇલની રેન્જ છે તો ઘટે છે, બરાબર ને। હવે આપણે અહીંયા મેથ્સ સાયન્સની અંદર જો વાત કરીએ મિત્રો તો ટોટલ કેટલા ફોર્મ ભર્યા છે એની વાત જો કરવામાં આવે તો જેમ જો આપણે નીચે સ્ક્રોલ કરતા જઈશું છેલ્લે 269ના પેજ પર આપણે જવાનું છે, જ્યાંથી તો છેલ્લી વિગત આપવામાં આવી છે 269 પેજ પર જઈશું તો જુઓ મિત્રો, જેમ જેમ આપણે સ્ક્રોલ કરીએ નીચે અહીં તમે જોઈ શકો છો જે પર્સન્ટાઇલની રેન્જ જે છે ઘટતી જાય છે, બરાબર ને। તો અહીં જેમ જેમ નીચે જઈએ
તેમ તેમ પર્સન્ટાઇલ ઘટતી જાય છે અને જે મેરિટ નંબર જે છે વધતા જતા છે, બરાબર ને. જે છેલ્લે આપણે આવીએ આ પેજ પર, તો અહીં તમે જોઈ શકો છો મેથ્સ સાયન્સની વાત કરીએ તો મેથ્સ સાયન્સની અંદર ટોટલ કેટલા ફોર્મ ભરાયા જો મિત્રો 6635 જેટલા ફોર્મ ભરાયા છે. મીન્સ કે ભરાયા હતા વધારે, પણ જે સેકન્ડ રાઉન્ડ જે છે સેકન્ડ રાઉન્ડ માટે છે તો 6635 જેટલા ઉમેદવાર હજી બાકી છે. કેટલી જગ્યાઓ માટે? 815. જુઓ, મેથ્સ સાયન્સની અંદર માત્ર 815 જેટલી જગ્યાઓ છે અને હજી 6635 જેટલા ઉમેદવારો બાકી છે, બરાબર ને. હવે આપણે બીજા વિષયની જો વાત કરીએ તો અહીં તમે સામે જોઈ શકો છો સામાજિક વિજ્ઞાન છે, બરાબર ને. એસએસની જો વાત કરીએ તો એમાં પણ મેરિટ નંબર અહીં આપ્યા છે, પર્સન્ટાઇલ રેન્ક આપ્યું છે. એ જ પ્રમાણે આપણે જો એને સ્ક્રોલ કરીને નીચે જઈએ તો સ્ક્રોલ કરતાં કરતાં આપણે જો નીચે જઈએ તો આપણને છેલ્લે 357 નંબરના પેજ પર જવાનું છે. 357 સોરી. જેમ જેમ તમે જોઈ શકો છો મિત્રો, જેમ આપણે નીચે જઈએ છીએ પર્સન્ટાઇલ રેન્ક જે છે ઘટતી જાય છે, મેરિટ નંબર જે છે વધતું જતું છે અને છેલ્લે આપણે અહીં જે પેજ પર આવી ગયા સામાજિક વિજ્ઞાનનું જે છેલ્લું પેજ છે પ્રોવિઝનલ મેરિટ યાદીનું, તેમાં જોઈએ કે ટોટલ જે ફોર્મ જે મિત્રો કેટલા હજુ બાકી છે ઉમેદવારો 3854 જેટલા ઉમેદવારો હજુ બાકી છે. કેટલી જગ્યા પર? 497. તો હવે તમે અંદાજો લગાવી શકો છો આટલી બધી કેટલી ઓછી જગ્યાઓ છે અને કેટલા બધા ઉમેદવારો છે, બરાબર ને. તો મેરિટ કેટલું હાઈ જઈ શકે છે એનો અંદાજો આપણે લગાવી શકીએ. મેથ્સની અંદર પણ એવું આપણે ઉપર જોઈએ, બરાબર ને. હવે એ જ રીતે જો વાત કરીએ આપણે ભાષાની, તો જો મિત્રો ભાષામાં કેવું છે, ભાષાની અંદર જે છે ખૂબ નીચું મેરિટ જવાની શક્યતા છે આ જ્ઞાન સહાયકનો જે બીજો તબક્કો જે છે એની અંદર. કારણ કે ભાષાની અંદર જો આપણે જોઈએ તો ઘણા ઓછા ફોર્મ ભરાય છે, બરાબર ને મિત્રો. મીન્સ કે ઓછા ફોર્મ નહીં, પરંતુ જે ઓછા ઉમેદવાર આ વખતે પાસ થયા હતા ટેટ 2ની અંદર, જેના કારણે જે છે આનો જે મેરિટ જે છે ખૂબ ડાઉન જવાની શક્યતા છે જ્ઞાન સહાયકનો જે બીજા રાઉન્ડ છે એની અંદર, બરાબર. એ જ રીતે આપણે નીચે સ્ક્રોલ ડાઉન કરીએ 387 નંબરના પેજ પર આવીએ તો 387ના જે પેજ પર તમે અહીં જોઈ શકો છો આ 84 નંબર, આ 85, 86 ને આ આપણું પેજ, બરાબર 87, બરાબર. તો હવે તમે અહીં જોઈ શકો છો કુલ જે હજુ બાકી કેટલો ઉમેદવાર છે 1291 જેટલો ઉમેદવાર હજુ બાકી છે શેમાં? ભાષાની અંદર, બરાબર. ભાષામાં આટલા ઉમેદવાર હજુ બાકી છે જ્ઞાન સહાયકના બીજા તબક્કા માટે અને એમાં ખાલી જગ્યા છે 837, બરાબર. તો 837 જગ્યા પર જે છે આટલા ઉમેદવાર હજુ બાકી છે અને એનું મેરિટ લિસ્ટ તમે જોઈ શકો છો. પર્સન્ટાઇલ રેન્ક ઊંચું જ છે, પણ એની અંદર જો 1291 જેટલી જગ્યા જે છે ઉમેદવારો જે છે ફોર્મ ભરાયેલા હતા એ હજુ 837 જેટલી જગ્યા બાકી છે ભરવાની, બરાબર ને. તો મેરિટ નીચું જશે, બરાબર. હવે મિત્રો હવે આપણે ફાઇનલ એનાલિસિસ પર આવીએ અને એનું ફાઇનલ એનાલિસિસ કરીએ કે હવે જે ફાઇનલ મેરિટ કેવું બનશે અને એમાં કયા કયા ઉમેદવારનો ચાન્સ મળે છે. અને બીજી રહી વાત કે આ જે જ્ઞાન સહાયક છે એની અંદર કટ ઓફ કેટલું રહેશે, બરાબર ને. અને કયા ઉમેદવારો જે છે ફોર્મ નથી ભરી શકતા એની વિગતવાર આપણે માહિતી મેળવવાના છે. તો જો મિત્રો અહીં તમે જોઈ શકો છો ફાઇનલ એનાલિસિસની અંદર અહીં આપણે જે ઉપર જે પીડીએફ જોઈ એ પીડીએફની અંદર ધોરણ 1 થી 5માં કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો 1820 જેટલી જગ્યાઓ 1 થી 5માં ખાલી છે, બરાબર. અને વાત કરીએ ધોરણ 6 થી 8માં તો ધોરણ 6 થી 8માં કુલ ખાલી જગ્યાઓ કેટલી છે? 2149, બરાબર ને. અને કુલ 1 થી 8માં જગ્યાની વાત કરીએ તો 3969 જેટલી જગ્યાઓ ખાલી છે 1 થી લઈને 8માં, બરાબર. 1 થી લઈને 8ની વાત કરીએ, બરાબર ને. તો કુલ 3969 જેટલી જગ્યાઓ ખાલી છે. હવે વાત કરીએ 1 થી 8માં કુલ ભરાયેલા ફોર્મ કેટલા છે? જુઓ 11780 જેટલા ફોર્મ ભરાયા છે અને જગ્યા કેટલી ખાલી છે? માત્ર 3969, બરાબર ને. તો 3969 ઉમેદવારો જે છે 1 થી 8માં સમાવવામાં આવશે. એટલે કે આ 11000 જેટલા ઉમેદવારે જે ફોર્મ ભર્યા છે એમાંથી માત્ર કેટલા ઉમેદવાર સિલેક્ટ થશે? લગભગ 4000ની આસપાસ, બરાબર ને. હવે મિત્રો આપણે વિષયવાર જે છે મેરિટની ડિસ્કસ કરીએ, કટ ઓફની ડિસ્કસ કરીએ, બરાબર ને. હવે જે જ્ઞાન સહાયકનો બીજો તબક્કો જે છે એ બીજા તબક્કાની અંદર અંદાજિત કટ ઓફ કેટલું રહેશે, બરાબર ને. તો સૌથી પહેલાં જો વાત કરીએ ગણિત વિજ્ઞાનની, તો ગણિત વિજ્ઞાનમાં વાત કરીએ મિત્રો તો કુલ ખાલી જગ્યાઓ કેટલી છે? માત્ર 815. અને કુલ ભરાયેલા ફોર્મ કેટલા છે? 635 જેટલા ફોર્મ ભર્યા છે. તો એનું છેલ્લું મેરિટ જો વાત કરીએ 815 નંબર પર જે ઉમેદવારનું નામ આવતું હોય એનું મેરિટની જો વાત કરીએ તો એ ઉમેદવાર કેટલા નંબર પર આવે છે? 815 નંબર પર જે ઉમેદવાર આવશે એ 90.78, બરાબર. આશરે એટલું મેરિટ રહી શકે છે મેથ્સ સાયન્સમાં, બરાબર. એ જ રીતે વાત કરીએ સામાજિક વિજ્ઞાનની, તો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ
તો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો કુલ ખાલી જગ્યાઓ કેટલી છે મિત્રો? 497 જેટલી ખાલી જગ્યાઓ છે અને ભરાયેલા ફોર્મ કેટલા છે? 3854 જેટલા ફોર્મ ભરાયા છે, બરાબર ને? અને છેલ્લું મેરિટની જો વાત કરીએ 497 પર, તો 497 પર જે ઉમેદવાર છે એનું જે કટ ઓફ જે છે, જે પર્સન્ટાઇલ જે છે કેટલી? 93.52 પર છે, બરાબર ને? એટલે એનું જે કટ ઓફ જે છે આશરે 93.52 જેટલું રહી શકે છે. એ જ રીતે વાત કરીએ ભાષાની, તો ભાષામાં જોઈએ મિત્રો કુલ ખાલી જગ્યાઓ છે 837. એમાં કુલ કેટલા ફોર્મ ભરાયા છે? 1291 જેટલા. અને છેલ્લું મેરિટ જે વાત કરીએ 837 ક્યાં અટકે છે? 96.38 પર, બરાબર? તો આ રીતે જોવામાં જઈએ મિત્રો તો આ જે છેલ્લું કટ ઓફ જે છે એ અંદાજે કટ ઓફ છે, બરાબર ને? અને એક મુખ્ય રહી વાત કઈ કે જ્ઞાન સહાયકની અંદર જે ઉમેદવાર ટેટ 2 પાસ છે એ 1 થી 5માં પણ ફોર્મ ભરી શકે છે, બરાબર ને? એટલે જે 6 થી 8ની અંદર ટોટલ 21 અને 49 જેટલી જગ્યાઓ ખાલી છે એમાં દરેક ઉમેદવારો જો સિલેક્ટ થઈ ગયા બાદ એમનો વારો આવશે ક્યાં? 1 થી 5માં, બરાબર? તો 1 થી 5માં પણ 1820 જેટલી જગ્યાઓ ખાલી છે. એટલે જે ઉમેદવારોને 6 થી 8ની અંદર નંબર નહીં આવશે, જે મેરિટ કટ ઓફમાં નહીં આવતા હોય અથવા કંઈ કારણસર નહીં આવતા હોય, તો એ લોકો જે છે 1 થી 5ની અંદર જે 1820ની જે જગ્યા છે એની અંદર આવવાની પૂરી શક્યતા છે, બરાબર? એની અંદર મને લાગે ત્યાં સુધી સૌથી વધારે જે ઉમેદવાર જે છે લેંગ્વેજના આવી શકે છે, કારણ કે લેંગ્વેજની અંદર ખૂબ નીચું મેરિટ છે, બરાબર? એટલે ખૂબ ઓછા ઉમેદવારો પાસ થયા છે, એનું એ કારણ રહી શકે છે, બરાબર ને? અને મિત્રો હવે રહી વાત બીજી કે આ જે જ્ઞાન સહાયકની જે વેબસાઇટ છે અત્યારે તમે ઓપન કરશો તો એની અંદર જ્યારે તમને આ જે મેરિટ યાદી જે છે, પ્રોવિઝનલ મેરિટ યાદી તે ઓપન કરશો તો એમાં અમુક ઉમેદવારો એવા જે છે જેમના નામ નથી આવ્યા. કેમ? એનું કારણ એ છે કે જે ઉમેદવારે જે છે જ્ઞાન સહાયકની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી દીધા હતા, શાળામાં જોડાઈ ગયા હતા અને કોઈ કારણસર છતાં રાજીનામું આપી દેવામાં આવ્યું હતું, એવા ઉમેદવારો જે છે જ્ઞાન સહાયકની અંદર આ પ્રોવિઝનલ મેરિટ યાદીમાં એમનો સમાવેશ નથી થયો, કારણ કે એમને સ્કૂલ એકવાર ફાળવી દેવામાં આવી હતી, બરાબર ને? હવે વાત કરીએ કે કયા ઉમેદવારો જે છે આ પ્રોવિઝનલ મેરિટ યાદીમાં આવ્યા છે, બરાબર ને? તો એવા ઉમેદવારો જે છે પ્રોવિઝનલ મેરિટ યાદીમાં છે કે જેમને સ્કૂલ મળી નથી, બરાબર? અને એમને સ્કૂલ મળી નથી અને એમને જે સ્કૂલ સિલેક્ટ કરી હતી એની અંદર જે એમને ડેશબોર્ડ હતું એમાં નો સ્કૂલ અથવા તો સ્કૂલ એલર્ટ નથી થઈ એવું લખવામાં આવ્યું હતું. એવા ઉમેદવારોને માત્ર અત્યારે જે છે જગ્યા મળશે, બરાબર ને? તો મિત્રો આશા રાખું છું કે વિડીયોમાં આપેલી માહિતી તમને ખબર પડી હશે, કેટલું કટ ઓફ રહેશે, કયો ઉમેદવારો ફોર્મ ભરી શકે છે અને કેટલી જગ્યાઓ ખાલી છે અને કયા વિષયની અંદર કેટલું કટ ઓફ રહી શકે છે. જો મિત્રો વિડીયોની અંદર આપેલી માહિતી તમને સંતુષ્ટ હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને માહિતી તમારા દરેક મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ મિત્રો, આભાર.